હવારનો દીપોળ ચડે એના રાજકવિ એટલે કે પિંગળસિંહ પાતાભાઈ નરેલા હવારનો દીપોળ ચડે અને પોતાના દાન દેવાનો નરેલાના હાથમાંથી ભિક્ષુકના હાથમાં હોય એટલે ભિક્ષુકે એમનું કીધું કે હે પિંગળસિંહ પાતાભાઈ નરેલા, હે ભાવનગરના રાજકવિ, આ તમારો હોનાનો વેટ ભૂલથી મારા હાથની મેલ પાયો છે. ત્યારે ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા એટલું કીધું કે ભૂલથી આવી ગયો હોય કે હાચન આવી ગયો, હવે મારા હાથમાંથી નીકળી ગયો ને નીકળી ગયો હોય, મારો નથી તારો છે. એટલા માટે અમે વાત કરતા હોય કે આ દઈ દેવું ને એ સાહેબ એમ કોઈ કે વડવાવે દીધું હોય ને તો આવડે, બાકી અહીંથી અમે વાતો કરીએ ત્યાં લગી તા હોય, બાકી આના ઇન્જેક્શન ન હોય દાતારીના, અહીંથી નક્કી કરો ને 10 રૂપિયા નોટે ગાનો પણ કંઈક સાહેબ એમ કંઈક લોહીની મેલપા હોય. ત્યારે ભાવનગરના રાજકવિ પિંગળસિંહ પાતાભાઈ નરેલા છંદ લખે કે કોણ આપી શકે કોણા પાવાનું ગુણ ગાવાનું, કોણા પાવાનું ગુણ ગાવાનું ને ખવડાવીને ખાવાનું, ગોળે ચડવાનું મૂછે તારે ખવડાવીને ખાવાનું. વીર સુરતાનું પ્રભુ કૃપાનું ને વીર તમારું મહારથી, હનુમાન પરવાનું ને રણ ચડવાનું, ના મરદો રામ નથી ભાઈ, ના મરદો ચારણ અને વાણીઓ ચોથી નાનકડી ધાત એતાને ભક્તિ લાગે ને લાગે બેડો પાક. જે જે આ દુનિયાની માલપા ભક્તિ કરી ગયા, દાતારી કરી ગયા, અથવા નાભીનો નાદ કરી અને અખિલ બ્રહ્માંડના બાપ એમ કહે કે દ્વારકાધીશ કાળિયા ઠાકરને જેને ધક્કા કરાવ્યા ને એને આ દુનિયા યાદ કરે. મને યાદ આવે હાલની તારીખે દાડો સોમેશ્વર મહાદેવ એ સોમનાથ દાદાનું મંદિર, अवर ना मल्ला पकड़ पाक पल्ला, हवे काहे बल्ला रसूला समारे, कि कयामत के दिन में ननामत बिछावे, मुसीबत न पावे सो हिम्मत न हारे, रखो याद दिन में मोहम्मद का कलमा, नबी का मुसल्ला कभी ना बिसरो, 5 नमाजी मुसलमान. ये धीमे 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 हिंदुस्तान ना मंदिर भांगतो 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 सोमेश्वर दादाનું સોમનાથનું મંદિર ખંડિત કર્યું. અનેક અડાભીડ આદમી દરિયાના કિનારે ધીમો 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 ડગલા માંડતો જાય. તેથી દરિયાના પાણી અવાજ કર્યો તો કે એ પુરુષ, આખી દુનિયા તને લોખંડી પુરુષ કેમ તને મજા આવે છે? આજે ગુજરાતની આન બાન અને શાન એવું દાદા સોમનાથ મહાદેવનું મંદિર તો ભાંગેલું તૂટેલું કટકા પડ્યું. સાહેબ કુદરતી એમ કહેવાય કે કુદરત અવાજ કરે, અંદરનો અવાજ જાણી સોમનાથ દાદાને એમ કઈક મંદિરને નમન કરી અને ફરતા ફરતા દ્વારકાના સોમનાથના મંદિરમાંથી ધીમો ધીમો હાલ્યો જઈને દરિયાના ખારા પાણીમાંથી અંજલી લીધી ને એટલું કીધું કે સાંભળી લ્યો વિધર્મીઓ, સાંભળી લ્યો વિદેશથી આવેલા ગોરાઓ, આ પંડની મેલપા જ્યાં સુધી દેશ છે ત્યાં સુધી આ દાદા સોમનાથ મહાદેવનું મંદિર જે ભાંગેલું તૂટેલું કટકા પડ્યું છે એને નવ નિર્માણ કરી, એને એમ કહે કે પુનરુત્થાન કરી અને ફરીથી એની માથે ધજા ન ફરકાવનું તો હું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એને એવા શૂરવીરોને યાદ કરવા પડે. એટલા માટે લોકોને યાદ કરીએ ત્યારે દુશ્મન બનાવે ફાડ પડાવે બેહન આવે મુરઝાવે, દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેહન આવે મુરઝાવે, એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ રીઝાવે. દુષ્કાળ ડરાવે ફાડ પડાવે મેહન આવે મુરઝાવે, એ વખતે આવે કવિ ગુણ ગાવે બહુ રીઝાવે બિરદાવે. દાતાર નિભાવે પૈન દુઃખ પાવે ના મુખ આવે દામનથી, તનવા મરવાનું ને રણ ચડવાનું, ના મરદોનું કામ નથી ભાઈ, ના મરદોનું કામ નથી.
આ તો જનની જણ તો ભગત જો અને કા દાતાર અને કા તો શું પણ નહીતર રે જે વાંજણી અરે રે તારું મત રે ગુમાવીશ અરે રે તારું મત તરફદા પરિવારને આંગણે ઘણી વાર તો વાત કરતા હોય કે ઘણાને આખી જિંદગીનું સ્વપ્ન હોય કે ઘરનું ઘર થાય અને આપણા વડીલો બેઠા છે બધાને ખબર હશે કે જે તે વખતે આખી જિંદગી કાળી મજૂરી કરે ત્યારે બાપ સાહેબ એમ કહે કે માંડ ઘરના ઘર થતા ત્યારે કઈક માતાજીની દયા કુળદેવીની દયા અને એના દ્વારા આજે રૂડું મકાન અને એની મેલ પર એવો જ સદભાવ વાસ્તુ પૂજનની સાથે સાથે 12 બીજના ધણીનો પાઠ નાનકડી વાત પેલા પાઠની કરું બાપ કે આ તો હવે પણ એ સમયની મેલપા જ્યારે 12 બીજનો ધણી હયાત છે 52 વર્ષની પોતાની અવતાર લીલાની મેલપા એક પણ કલંક નો જોવા મળે ને એટલે 12 બીજના ધણીનો અવતાર રહ્યો ને નકલંક નેજાતારી અવતાર કહેવાનો છે નકર આ સમાજે કૃષ્ણના ચરિત્ર ઉપર પણ સાહેબ નાનપણથી નટખટ હતો આમ હતો તેમ હતો તો પછી ખબર પડી કે આ ભગવાન હતો રામ ભગવાનના ચરિત્ર માટે પણ સાહેબ એમ કહેવાય કે ઘણા એવા પ્રશ્નો કર્યા છે કે રામને વનવાસ મળ્યો ત્યાં લક્ષ્મણ અને સીતાજી બંને એમની હારે ગયા હતા તો જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો અને વાલ્મીકીના ઝૂંપડે જેથી એમ કહેવાય કે સીતાજી ગયા તો તેથી રામનો પતિ ધર્મ પત્ની ધર્મ નથી આવતો એની ફરજ નથી આવતી આવા પ્રશ્નો થયા છે ચરિત્રો માટે પણ 52 વર્ષના અવતારની મેં એક પણ સાહેબ એમ કોઈ કલંક નહીં એવો અવતાર એટલે કે 12 બીજનો ધણી નકલંક નેજાતારી અવતાર એ સમયની મારી પાસે જેસલ તોરર હાલો હુરો ઢાંગો વનવીર દેવાયત પંડિત આવા બધા સાહેબ અને ખરેખર હજી માતાઓ બહેનો બેઠા છે જુવાન ડાયરો બેઠો છે એટલે બહુ ધાર્મિક વાત ઉપર નથી જવું થોડોક એમ કે અમુક વાર એવા પ્રસંગ હોય ને તો અમારે ફરજિયાત એની ઉપર બોલવું પડે આજ હરખનો પ્રસંગ છે એટલે આજ કઈક એવી નાનકડી વાત કરવી છે બધાને મજા આવે એટલા માટે વાત કહી દઈએ કે શ્રીમદ ભગવદ ગીતાની મહેલમાં અખિલ બ્રહ્માંડનો બાપ કાર્યો ઠાકર ઘણું કહી ગયું એમાં એક વાત એને એવી કીધી કે તમારા આખી જિંદગીની મલપા જે તમે કમાવ છો એમાંથી 10મો ભાગ રહ્યો ને ધર્માદા માટે કાઢો અને આ નો કાઢી તો શું થાય એની એક નાનકડી વાત કરી કે સોરઠ ધરાને સંચેરો ન ચડ્યો ગઢ ગિરનાર નો નાયો દામો ને રેવતી એનો એડે ગયો ઉતાર જુનાગઢની ધરતી હવારનો દીપોર ચડ્યો એ ભલે ઉઈગા ભાણ ભાણ તિહારા લઉં ભામણા મરદ જે લગમાણ તું પત રાખે કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા કે નર પૂજે પાખણ બાકી રાત નો ભાંગે રાણ કર્મી કશ્યપ રાઉત બરાબર સપ્તાસ નો ઘોડો રહ્યો દાડા હુરજે વેતો મૂક્યો આખી ધરતી રહી જળાર 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 કરતી પ્રજ્વલિત થઈ ગઈ અને એની મહેલ પર નરસિંહ મહેતા બરાબર દામો કુંડ ની મહેલ પર સ્નાન કરી અને ધીમા 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 મજેવડીના દરવાજા તરફ જાય અને એમાં ચારેક ભુવા એક પરિવાર અને થોડાક 5 થી 25 માણસો ધીમા ધીમા હાલ્યા આવે હાથની માલ પર એમ કહેવાય ને કે કાળી દોણી અને એની માથે લાલ કપડું રહ્યું એની માથે નાળા છડી વીટેલી નરસિંહ મહેતા બરોબર સાહેબ એમ કઈક દામોકુંડમાં સ્નાન કરીને હામાં ભેગા થયા એટલે બધા આવતા હતા ને એને ઉભા રાખીને એટલું પૂછ્યું આ બધું તમે શું કરો છો ના શું ધોણીમાં શું છે એટલે વાત કરી કે અમારા ઘરની મહેલ પર કારણ હતું ને એ 4 ભુવાએ કાઢ્યું છે ને કારણ અમે મૂકવા માટે જાય છે એટલે નરસિંહ મહેતા એટલું કીધું મારે આ કારણ જોવું છે બધા કે મહેતા તું ગાંડો થઈ ગયો છો કારણ કોઈ દી જોવાય નહીં વળગી જાય આપણે કહીને કે ત્યારે 5 માણસો ડાયા હોય એટલે એને હું કીધું કામ તો મહેતાને અડધું તો વર્ગેલેલું છે દેખાડી દો ને હા વર્ગી જાય તો એમ કઈક મેં તો નિયાર થઈ જાય ને આપણે કામ પતે આ તો નરસિંહ મહેતા સાહેબ કે જેને અખિલ બ્રહ્માંડના બાપ કાળિયા ઠાકરને 52 વાર સાહેબ જુનાગઢની ધરતીની મહેલ પર ધક્કા કવરાયો હોય છે અને બરોબર હાથની મહેલ પર નરસિંહ મહેતાને દોણી દીધી અને બધા એરિયાની સાહેબ એમ કોઈ આગાવી ગયા હવે જોઈજો બરોબર નરસિંહ મહેતાએ હાથની મહેલ પર દોણી લીધી
એ કાળી ધોણીની માલપા માથે જે લાલ કાપડ એની માથે નાળા ચડી જે વીટેલી હતી, એક પછી એક કરી અને બધા જે સાહેબ એમ કહેતા વણ હતા એ કાઢી નાખ્યા અને જ્યાં એ લાલ કલરનું જે કપડું હતું ને એ આમ કઈને આમ ઊંચું કર્યું ને ત્યાં તો અંદર દ્વારકાધીશ કાળિયો ઠાકર બેઠો બેઠો મોરલી વગાડ્યો. નરસિંહ મહેતાએ કીધું કે હે કાળિયા, હે ભગવાન દ્વારકાધીશ કારણ થઈને બેઠો. અને તેથી દ્વારકાધીશ ભગવાન કાળિયા ઠાકરે કીધું કે સાંભળી લે મહેતા, મેં શ્રીમદ ભગવદ ગીતાની મહેલપા કીધું છે કે આવકની કમાણીમાંથી 10મો ભાગ સત્કાર્યની મહેલપા કાઢો, નહીં કાઢો ને તો ભૂવા ધૂણાવીને લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાનાની મહેલપા નાખીને લઉં, પણ મારો 10મો ભાગ લઈ લઉં. એટલા માટે આપણે પહેલેથી જોઈજો આપણા વડવાઓ હતા ને, મને તો હાલની તારીખે ખબર છે કે ગામ દીઠ એક પ્રજાપતિ, એક સાધુ અને એક વાણંદ એનું ગામ હોય સાહેબ. જ્યારે આવા બધા દિવાળીના તહેવાર આવે, હારા બધા તહેવાર આવે ત્યાં સાહેબ એનો ભાગ કાઢતા. ઘરે કોઈ હારો પ્રસંગ હોય તો પ્રજાપતિના ઘરે ચાક વધાવવા જાય ત્યારે અખિયાણું આપે સાહેબ. આવા બધા આપણા વડીલોના રિવાજ હતા બાપુ. એટલા માટે જ્યારે શાસ્ત્રની અનુસાર હાલ્યા છે ને ત્યાં સાહેબ કોઈ દી તકલીફો નથી આવી. ને હવે અહીંયા બેઠા બેઠા અમે હારી વાતો કરતા હોય કે ચોરી કરવી પાપ છે, ચોરી કરવી પાપ છે. અને થોડાક વર્ષ પાછા જાવ તો ઘરે ઘરે એમ કહે ને કે જે મીટર હોય ને એની મેલ આંકડી મારી હોય કાં તો કે થોડુંક બિલ ઓછું આવે. કેવું હેલું છે, કેવું હેલું છે. કહેની પઠની ચાતુરી સર્વે બાતા સેલ કામ દહન મનવશ કરણ, એ તો ગગન ચઢન મુશ્કેલ ભલામણ. હે અહીંથી વાતું થાય પણ જ્યારે માથે આવે ત્યારે પણ સાહેબ એક આ ધરતીનો બારવટીયો જિંદગી સુધારવી હોય ને તો ગમે ત્યાં સુધરે. હવે એની આરે આપણે એમ કહીએ કે નાનકડો પ્રસંગ હું તમને કહું, એની આરે ખાલી સરખાવજો કે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો અને બધાય પાપની આપણને ખબર છે કે હાથ વિસુ મોડ બંધા 140 વરરાજાઓને એમ કહે કે તોરણ નહોતા પોગવા દીધા, એની માથે તલવારો હાકી નાખી. પછી ગાયોના ગાયધણ હતા ને, ગૌધણ હતા ને એને વાયરા હતા. એટલું નહીં, હગા ભાણેજો માટે સાહેબ એમ કહે કે તલવારો ઉપાડી હતી. આવા પાપ આપણા છે. આપણા પાપ તો કેવા હોય કે ક્યાંક કદાચ ચાલો ને બેંકની માઇલ પર આપણે એમ કહે કે સ્લીપ ભરી હોય તો બોલ પણ પછી પાછી ન મૂક્યો, ખીચામ નાખી દીધી હોય. ક્યાંક આપણે જતા હોય બસની માઇલ પર ટિકિટ નો લીધી હોય. આપણા તો પાપ આવા જ ને. આપણે કોઈ આવા આત્મહત્યાના, ગૌ હત્યાના એવા તો પાપ નથી કર્યા. પણ છતાંય સતી તોરલે 3 નર તાર્યા, સાસતીઓને સધીર જેસલ જગનો ચોઈટો એને પલમાં કીધો પીર ભલામણા. શું કામ પીર કીધો તો કે જેદી 3 વસ્તુની માંગણી કરી અને દરિયાનો સાહેબ એમ કોઈ નવલખી બંદર થી આગળ, કંડલા બંદર થી આગળ બરોબર કચ્છની માઇલ પર જવાનું થાય. દરિયાની માઇલ પર સતી તોરલ અને જેસલ જાડેજો બે હોડકાની માઇલ પર બેઠા છે અને એમાં દરિયો તોફાને ચડ્યો. અને તોફાને ચડ્યો ને એટલે જેસલ ને બીક લાગવા માંડી. કેમ કે સાહેબ મોતની બીક તો કોને ન લાગે, એને બીક લાગવા માંડી. પણ આમ જે નજર કરી ને ત્યાં તો અલખને આરાધવા વાળી સતી તોરલ હાથની માલ પર રામ સાગર લઈ અને 12 બીજના ધણીનું ભજન કર્યો બાપ. અને જેસલ જાડેજા એટલું કીધું કે હે સતી, આ કયો ભયપદ, આ કઈ ભક્તિ કે તમને મોતની બીક નથી લાગતી? દરિયો ઉલાડા નાખે, હમણાં આપણું હુડકુરિયાની માલ પર ડૂબી જાય. ત્યારે સતી તોરલ એટલી વાત કરી કે જાડેજા ધણી ધારી લીધો હોય ને પછી બીક ન હોય. 12 બીજનો ધણી રહ્યો ને મારો ધણી છે. હવે મારે તોય ભલે ને તારે તોય ભલે, પણ મેં ધણી ધારી લીધો છે. બરોબર આ વાત થઈ, ચમકારો થયો. એટલે જેસલ જાડેજા એટલું કીધું કે ધણી ધારીને જો મોતની બીક ન લાગતી હોય ને તો તોરલ મારે આ રસ્તે આવું છે. પણ અત્યારે આ દરિયો ઘૂઘવાટા કરે, મને મોતની બીક લાગે છે. તેથી સતી તોરલ એટલું કીધું જાડેજા એકવાર વિચાર કરી લે, આજ તને મોતની બીક લાગે છે તો જેથી હગા ભાણિયા બેનું માથે તલવારો હાકી તેથી તને એને કાઈ નહીં થતું હોય. 140 એ મીઠોળ બંધા એમ કહે કે જે વરરાજા હતા ને જાનને તોરણ પોગવાનો હોય તેથી એની શું વેદના હતી તને નથી ખબર પડતી ને આજ તને બીક લાગે છે. કદાચ આ બધા પાપમાંથી મુક્ત થવું હોય એક કામ કર, તારા પાપને માંડ પોકારવાની. એક પછી એક સાહેબ પાપ પોકારવા માંડે. જેમ જેમ પાપ પોકારતો જાય એમ દરિયો શાંત થતો જાય. 1 2 5 25 સાહેબ પાપ કહેતા 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 છેલ્લે જેસલ જાડેજા એટલું કીધું, હે સતી તોરલ, હવે તો કેટલા મારા પાપ કરું, પણ એક વાત કહું છું કે જેટલા મથેજા વાળ, જેટલા માથાના વાળ છે ને એટલા પાપ મેં આ દુનિયાની મેલપા કર્યા છે. હવે એમાંથી મને ઉગારો, એમાંથી મને ઉગારો. સાહેબ આટલા પાપ કરવા હોવા છતાં મહત્વની વાત એ છે કે આટલા પાપ કર્યા હોવા છતાં
હામા કાંઠે પોઈગન ત્યાં સાહેબ પીર થઈ ગયા. અત્યારે નડે છે શું? પાપ પોકારવું કે ભાઈ મેં બોલ પણ લઈ લીધી, કોકને કહીશ તો શું થાય? બધે મારી હાસી ઉડાડશો, બધે આમ કરશે તો. અને થયું છે જેથી જેસલ જાડેજા આ પાપ પોકારી નાખ્યા. અને સાહેબ એ દરિયાઈ કપડા એમના ગુરુ ધારણ કર્યા હતા. અને પછી સાહેબ એમ કહે કે કપડા લઈ માથે ધોકાની બધું ઉપાડી અને જાત્રા ત્યારે સમાજ દાંત કાઢતો હતો. જોઈ લ્યો એક દિનો 12 વટી રહ્યો ની કપડા ધોવા માટે જાય. સાહેબ 36 કરોડ રૂવાડા બેઠા થઈ ગયા તો. અને તેથી તોરલે એટલું કીધું કે તલવાર ઉપાડવી સહેલી છે જાડેજા, પણ જ્યાં ગમ ખાવો ને, જે દુઃખ સહન કરવું ને એ અઘરું છે. અને હવે આ પંથની માલ આવી ગયા ને હવે ક્રોધ થાય નહીં સાહેબ. આવી બધી વાતો છે. પણ આટલી સંખ્યાઓ માતાઓ બહેનો બેઠા છો ત્યારે એવી એક મને નાનકડી વાત યાદ આવે કે આ દુનિયાની મેલપા આ બધું આપણે કરીએ શું કામ? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર આ બધું કમાય શું કામ? આ 7 વાર સિવાયનો એક વાર છે એ હાચવવા માટે. એ વાર એટલે વ્યવહાર. 7 વાર કમાય અને જો 8મો વાર જો હાચવી ન શકતા હોય તો પછી ભગવા પહેરીને જુનાગઢની માલપા વહી જવાય. તો પછી આપણું અહીંયા કાંઈ કામ નથી. કેમ કે 7 વાર જો આપણે આ બધા વ્યવહાર હાચવવા હાટું કમાતા હોય છતાંય પૂરું ન થતું હોય તો શું કરવું? પણ સાહેબ જેને જેને આ દુનિયાની માલપા વ્યવહાર હાચવવાની એની કિંમત થઈ છે. અને કેવા વ્યવહાર હાચવ્યા છે. 12 બીજના ધણીના જિંદગીની માલપા પણ તમે જુઓ. અરજી પાઠીનો વ્યવહાર હાચવ્યો. ઘરે રૂડા લગ્ન હોય, બેની સગુણા રહી સાહેબ પોકાર કરે તેથી સાહેબ એમ કહેવાય કે તેથી એ ભાણિયાને સજીવન કરી અને બેનનું ટાણું હાચવ્યું. એથી આગળ એક એક ભગત એ દરજીના વ્યવહાર હોય તોય ભલે, હરજી ભાઠીના હોય તોય ભલે, રત્ના રાયકાના હોય તોય ભલે સાહેબ બધાયના વ્યવહાર 12 બીજના ધણીએ હાચવ્યા. અને એટલું કીધું કે આ દુનિયાની માલપા તમે આવ્યા છો ને તો પેલા આપણે આપણો જે ધર્મ છે, ધર્મ એટલે શું કે આપણે આપણી ફરજ ચૂકવી નહીં. આપણે ધર્મ કે ભાઈ મારું પાત્ર પિતા તરીકે, પતિ તરીકે, ભાઈ તરીકે, બેન તરીકે શું છે એ બરોબર નિભાવી જવું. એટલે આપણે ભવ સાગર તારી ગયા, બાકી સંસાર સાગર તારવો હોય તારે, નક પાછા આવશું. અહીંયા ક્યાં ગળદી કરી? ભવ સાગર તારવો હોય તારે, નક સંસાર સાગર તારવાની કે આપણે જરૂરિયાત છે. પણ સાહેબ વ્યવહારિયા એ કેવા હચવાના. એવી એક નાનકડી વાત તમને વાત કરું. ઘણી વાર વાત કરતા હોય કે હગો ભાઈ, માનેલો ભાઈ હોય ને એ કામ ન કરે ને એવું સાહેબ એમ કહે કે જીભનો માનેલો ભાઈ હોય ને એવું કામ. અને આવો એક પ્રસંગ ઝવેરચંદ મેઘાણીની કલમે લખાયેલો. ખાંભા ગામની માલપા વણા રાયરની દીકરી અને 1976 ની માલપા સાહેબ એમ કહે કે 76 દુકાળ પડ્યો. આમાં વડીલોને ખબર હશે, જે મોટા છે એ બધાને. એ સમયની માલપા ધાન ખૂટી ગયું ત્યારે ઇન્દિરા ગાંધીએ લાલ કલરના રક્તવર્ણના ઘઉં હતા ને સાહેબ એને એ ઘઉં મગાવ્યા હતા વિદેશથી ને એની રોટલીઓ બનાવી હતી લાલ કલરની. અહીંયા આપણે સાહેબ એમ કહે દુકાળ પડ્યો હતો. એ 76 દુકાળ એની માલ પાસે દુકાળ પડ્યો. પણ કેવો દુકાળ? ગાયે માકારા ભરખિયા, સ્ત્રીએ ભરખા બાળ, વરને લાખો વરને વેલો લાખા પલના, તારા દેશમાં પડ્યો દુકાળ બાળ. બરાબર ધરતીના આભરણ યા એ ચીરા 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 થઈ ગયા. ગૌધન હતું એ બધું સાહેબ એમ કે કાળના જડબાની મેલપા હોમાવા માંડ્યું. પોતાના પૈંડના દીકરાને એમ કે બધા મૂકી મૂકી અને જ્યાં લીલો ને હોય ત્યાં બધા જવા માંડ્યા. ની વણારાયરની દીકરી ઘરની મેલપા એમ કે નાના નાના છોકરા રહ્યા ટળવરે એ 3 દિવસના ઉપવાસના કટકા થયા નથી, જોવાતું નથી. અને બરોબર વિચાર આવ્યો કે દુકાળ તો આજ ને એક ને એક ને 2 વર્ષ ને 3 વર્ષે થાકી જશો. કે દુકાળ 1 ને 2 ને 3 વર્ષે થાકી જશે. અત્યારે મોડું વરસ છે તો લાવને જે મારો ભાઈ છે, જીભનો માનેલો ભાઈ છે, જે મારો હગો ભાઈ છે એની પાસે જાવ અને 1 વર્ષ આજે ઉતારે ને એટલું પાસે ધન લઈ લે. અને આ બાજુ વણારાયરની દીકરી રહી એને ધીમા 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 ડગલા માંડ્યા. ધીમે 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 જ્યાં પોતાના ભાઈનું ગામ આવ્યું ત્યાં તો બરોબર હાંજ થઈ ગઈ. ભમંગ જાલર ભામીની પ્રેમાળ કાને જ્યાં પડી ઉરને ન હૈયા અનુસંગી એ થનક થનક થનથની મહારાજ બેઠા મેર હેઠા. અને આમ સંધ્યા આવતી ઢળતી સંધ્યા થઈ ગઈ. બેન રહી એ ધીમી 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 ભાઈનું જેમ કઈક ઊંચા પરથાર વાળું મકાન છે. આ તો સાહેબ ગામડાની ઢબુ કે પરથાર માથે મકાન હોય એ બરોબર બેન આવી અને ભાઈએ જોયું ને કે બેન આવી છે. પણ સાહેબ જેદી આવા દુકાળ પડે ને તેથી સ્નેહના પ્રેમના હેતના દુકાળ પડી જતા હોય છે ભલા માણસ. અને મોડો વરો આવે ને તેથી જોઈજો જે હાવ આપણા પોતાના હોય ને એ છે બાઘા થઈ જાય.
અને એટલા માટે હું ઘણીવાર વાત કરું છું કે પદ પ્રતિષ્ઠા પાવર અને પૈસો એના લીધે બધાયનું માન છે, બાકી એકવાર તમારે તમારી કિંમત કરવી હોય તો ખાલી ખીચે બજારની માઇલ પર નીકળો તો તમને ખબર પડી જાય કે તમારી શું વેલ્યુ છે અને તમારી શું કિંમત છે. પણ બરોબર દુષ્કાળનો વરખ અને બેનને આવતી જોઈ એટલે ભાઈરીઓની થોડોક એમ કહે કે ભાભીથી ભરમાયેલો, અને એને એટલું કીધું કે બેન આવે છે અહીંયા દુકાળ છે એટલે નક્કી બેન માગવા માટે આવતી છે, હું પાછલા દરવાજેથી વહી જાઉં છું, એને રોકતા ને એને મોમણ દેતી ને એમ કહીને સાહેબ ભાઈરીઓ ત્યાંથી નીકળી ગયો. આ દ્રશ્ય જ્યાં બેને જોયું ને સાહેબ, ધરતી તો માર્ગ આપે ને કે હમાઈ જવાનું મન થયું, પણ શું કરવું. આજ ભાઈને એમ કહે કે આંગણા લગી આવીશું એટલે એને મોઢું તો દેખાડતું જવું પડે. બરોબર સાહેબ એ દીકરી રહી એ ધીમે ધીમે એ ભાઈના ઘર પાસે આવી. બાબા ભાભી બારે આવ્યા ઘરની બહાર, સાહેબ મીઠના ગાંગડા તો ઓવાના લેવાતા, પણ શું કરે જે વેળા જોઈતી ને લીધે હૃદય કંપી ગયું હતું, અને એટલું કીધું કાંઈથી નીકળી હતી ને તેમ જો ભાઈના દર્શન કરતી જાઓ. અને ભાભી એટલું કીધું તમારા ભાઈ તો ઘરે નથી, એ 4-5 દિવસ પછી આવવાના છે, તમારે કઈ કામ છે કેમ ભાણિયા કોઈ નથી રોકાવા. એટલું કઈ બોલે નહીં. પેલા તો બેને એટલું કીધું કે ના ના આ બાજુથી હું નીકળી હતી, મને એમ થયું ભાઈનું મુખ જોતી જાઓ, ચાલો ત્યારે હું જાઉં છું. સાહેબ બરોબર બેન અવરું ફરી ગઈ. દુનિયાની માઇલ પાસે હેલું હોય ને તો આહુડા પાડવું છે, અઘરામ અઘરું હોય ને તો આ દુનિયાની માઇલ પાસે આહુડાને પી જવા નહીં ઘણા અઘરા છે સાહેબ. આવી વેળ આવે ને ત્યારે આહુડા પી જવાય. પણ બરોબર એ બેન હૈયાની માઇલ પર રુદન કરતી જાય, ધીમે ધીમે એમ કહે કે જમીનના એ ડગલા માંડે ને ત્યાં પોતાનો ભાઈ સાંભળે, પણ શું કરે સમય એવો આવી ગયો. એટલા માટે વાત કરું છું, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબ થી છે નિસ્બત બધાને, બાકી અહીંયા કોણ ખરાને પૂછે છે. ફૂલોથી નીચોવી અત્તરની દશાને કોણ પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે માનવીને, બાકી અહીંયા કોણ ખુદાને પૂછે ભલામણ. આ તો માથે વેડા આવે એટલે ભગવાનની માનતા કરી, નકર ભગવાનનો સાહેબ કે મંદિર પડ્યો ને આપણે હાયલા જતો એને સંભાળવાનો ટાઈમ. પણ બરોબર એ બેન રહી એ ધીમા ધીમા આહુડા પી અને હાલી જાય. બરોબર ગામને પાદર નો પોઈગી ને, ગામને પાદર નો પોઈગી ત્યાં તો સાહેબ એમ કહેવાય ને કે જોગડો ચમાર કરી અને એક બરોબર સાહેબ એમ કે ગળાપીડ આદમી બેઠેલો મોઢાની માઇલ પર હુકો રહી ગયો અને બેન ને આવતી જોયેલી જોઈ, પણ મોઢા ઉપરથી રેખાર્યો ને એ પ્રસરી ગયો ને એટલી વાત કરી કે એ બેન ઊભી રહે. આ તો ઈ યુગ છે કે બેન રહીને ભાઈના ઘરે આવે ને 3-4 દી રોકાય, અને તું તો હજી આવી ને હજી પાછી જાશે. બેને એટલું વિચાર કર્યો કે આવો દુકાળ છે ને કાલ સવારે મરી જવાનું થાય, આવું દુઃખ લઈને મારે ક્યાં જીવવું. કદાચ મારા ભાઈએ તો મને એમ કહે કે મોઢું ફેરવી નાખ્યું, પણ આજે મારો જીભનો માનેલો ભાઈ છે ને જોગડાને હું બધી વાત કરું, ખાલી એટલી વાત કરી કે સાંભળી લે મારા જીભના માનેલા ભાઈ, આવી હતી તો માગવા માટે, પણ મારો હગો ભાઈ હતો ને એને હું મુઠ્ઠી જ્યારે મોંઘી પડી, સાહેબ બેન રહી ને ધ્રુસકે રોવા માંડ્યું. અને તેદી એ જોગડો ચમાર્યો ને એટલું બોલ્યો કે એ બેન તારો ભાઈ જ્યાં લગી જીવતો હોય ને ત્યાં લગી મૂંઝાવાની જરૂર ન હોય. બરોબર બેન ને પોતાના ઘરે લઈ ગયો, પોતાના દીકરાને એટલું કીધું કે એ ગાડું જોડ. ગાડાની માઇલ પાસે જેટલું ધાન હતું એ બધું ભર્યું, 1 થી 2 વર્ષ હાલે એટલું સાહેબ એમ કહે કે અનાજ દીકરાને હારે મોકલો ને એટલું કીધું કે હેમ ખેમ થઈને એના ઘર સુધી મુકાય, એને બધું ઉતારી અને પછી પાછો આવજે, ત્યાં લગી પાછો ન આવતો. અને કહીને આ દુનિયાની માઇલ પર 2 વસ્તુ એવી છે કે એકવાર કોઈ ગરીબની હાય તમે લઈ લ્યો અને પછી પરિણામ શું આવે છે. અને એકવાર સાહેબ રોતો માણા હોય અને એના આહુડા લૂછી નાખો એ અંદરથી સાહેબ આશીર્વાદ મળી જાય, પછી સાહેબ એ જે તમને એમ કોઈ 4 ચાંદ લગાડી દે એની કોઈ સીમા નથી. અને બેન રહી અંતરથી આશીર્વાદ દેવા માંડી, પણ બરોબર એ ફઈ અને એ દીકરો ગાડું લઈ અને ધીમા ગામમાંથી બહાર નીકળ્યા ને ત્યાં જોગડા ચમારના ધર્મપત્ની હતા ને રોવા માંડ્યા, કાળો દેકારો કર્યો. એટલે જોગડા ચમાર એટલું કીધું કે આ રોવાનું કારણ શું. અને તેદી સાહેબ જોઈજો આપણે એમ કહેતા હોય ને કે જેદી વર્ણ વ્યવસ્થા હાલતી ત્યારે આ માણા આવો, પણ સાહેબ દિલની દાતારી હોય ને એ માણા કોઈ દી સાહેબ મોરો હોય નહીં. બાકી લાખો કરોડો હોય અને ખીચામાંથી રૂપિયો ન છૂટે, ભાઈ પરિસ્થિતિ કેવી હોય.
તમે ઘરે જાઓ, એક સોફો હોય, સોફામાં હમાય એવડો એક જ દીકરો હોય, આખા સોફામાં હમાય એવો એક જ દીકરો. ઘરે જઈને પૂછો તાર પપ્પા ક્યાં, તો કે એ કરી લે ભેગા, ક્યાંય કોઈ દી વરસો ન હોય. પછી શું થાય? પણ સાહેબ આ તો જેમ કોઈ દાન ધર્માદારની મહેલ પર વરસતા હોય. અને બરોબર એ જોગડા ચમારના ધર્મપત્ની હતા, એને કાળો દેખાડો કર્યો એટલે જોગડા એટલું કીધું કે એ રોવાનું કારણ શું? તેથી સાહેબ આ દેશની આર્ય નારી બોલી છે કે સાંભળી લ્યો, આ તમે તો તમારી માનું ધાવણ ઉજરું કર્યું, ગાજા જીપની માનેલી બેન હતી એ માગવા આવી અને તમે વર ઉકેલી દીધો. પણ આજ હું એક મારા દીકરાની માં બોલું છું અને આજ હું પ્રતિજ્ઞા લઉં છું કે આજે તો આપણો દીકરો થઈને વડાવવા માટે ગયો છે. અનાજને એ તો ઉતારે, પણ જો ગાડું અને બળદ મૂકીને નું આવે ને તો જે આવે ને તે જીભ કઈડીને મરી જાવ. બાકી આ દુનિયાની માલપા જીવું નહીં. તમે તમારું ધાવણ ઉજરું કર્યું, આજ મારે જોવું છે કે મારો દીકરો મારું ધાવણ ઉજરું કરે છે કે નહીં. અને જોગડો ચમાર્યો ને એટલે સાહેબ એમ કહે ને કે થોડીક વાર તો ધર્મ કરતા ધાડ પડી, કેમ કે દીકરો આવશે તો શું કરશે. બે દંપતી સાહેબ એમ કહે કે ગામના પાદર આવી દીકરાની રાહ જોવે. એક દી, બે દી, ત્રીજા દિવસની હાંજ થઈ. એ ત્રીજા દિવસની હાંજ થઈ, 3 દિવસના ઉપવાસના કટકા જોયા. આવો બાપુ પધારો. 3 દિવસના ઉપવાસના કટકા થયા. વિચાર કરે કે શું થશે, શું થશે, શું થશે. દોનો દંપતીની આંખમાંથી દર્દ આહોડાની ધાર થાય. પણ સાહેબ છોટોમાં હોય પણ નાગ નો છેડીએ. સંસ્કાર ને એ તો સાહેબ કોળની મેલપાથી આવે. બરાબર હાંજની સમય થયો, એ આખી ધરતી રહી ત્રાંબક વર્ણની થઈ. જે દોનો દંપતી ઉભા હતા ને થોડીક વારની માલપા હે ઠાકર, હે ઠાકર, હે અલગ ધણીનું ભજન કરે ને ત્યાં તો સાહેબ સામેથી દીકરોની ખાલી રાહ અને ખરપિયો ઉલારતો ઉલારતો આવ્યો ને અને સાહેબ માની આંખમાંથી આહોડા પડી ગયા. કાંઈ તે તો મારું ધાવણ ઉજળું કર્યું સાહેબ. અને હવે વિચારજો કે આ ગણ કર્યા કોણ ભૂલે નહીં. અહીંયા વાત પૈતી 2 થી 3 વર્ષ થયા, સારો હકાર થયો, બધું સાહેબ એમ કઈક પાટે ચડી ગયું. અને વણારાયરની દીકરી અને એ સમયની માલપા એક દી બરોબર હાંજનો સમય છે, એકદમ કઈક બહેને ધોવા માટે વણારાયરની દીકરી બેઠી છે, હાથની માલપા બોકરું. અને ત્યારે મોબાઈલ કે એવા કોઈ સાહેબ સમય નહીં. અને ત્યારે માણસ હતા ની મેલો લઈને આવતા. મેલો કેતા માઠા સમાચાર લઈને આવે. અને બરાબર એક બાળક હતો, એક જુવાન હતો, એ દોડતો 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 દોડતા વણારાયરની દીકરી માથે આવ્યો, જ્યાં એક બહેનું દૂધ દુવે છે. અને આવીને એટલું કીધું કે હે બેન તે સાંભળ્યું? તો કે શું છે? હે બેન તે સાંભળ્યું? તો કે વાતમાં મણ નો નાખ, વાત કર. તેથી એટલું કીધું કે હે બેન, તારો જે હગો ભાઈ હતો ને એનો સ્વર્ગવાસ થયો, એ ગુજરી ગયો. સાહેબ બેનની મોઢાની એક પણ રેખા ફેરી નહીં અને ખાલી એટલું કીધું કે એનો દેહ આજે ગયો. હે એ ભલે એ ઓમ મયરો એ સાજે, બાકી તો મરી તેદી ગયો તો જેદી એની મને એમ કહે ને કે પાછી ઠઈ લીધી. તેદી નો મારા માટે મારો હગો ભાઈ રહ્યો ને તો મરી ગયેલો હતો. અને એટલું કીધું કે હમણાં આ કામ પતાવી અને પછી હું મારો મોનો શેડો લઈ લઈશ. કેમ કે સાહેબ જ્યારે દુઃખ કોક દે ને, અમુક વાર દુઃખ એવા દે ને ત્યારે આહુડા હુકાઈ જતા હોય છે સાહેબ. એમાંય પોતાના ના ઘા, બીજા મારે એનો તો વાંધો નહીં, પણ જયારે પોતાના ના મારે ને કે સાહેબ એનો ઘા રહ્યો ને એ સહન ન થાય ભલા. બરાબર આ જ વાત ને 1 થી 1.5 મહિનાનો સમય થયો અને ફરીથી માણસ દોડતો દોડતો આવ્યો. આવું દિવાળીનું ટાણું હોય છે. એમ કહેવાય કે ગાયના લીપણ માથે એ ખડી કરતી હતી બેન, એ ધોળો કરતી હતી. અને ત્યાં એ ભાઈ આવ્યો ને એટલું કીધું હે બેન સાંભળ, આજ ફરીથી માઠા સમાચાર લઈને આવ્યો છો. અરે વાતની મારપા મોણ નો નાખ, બોલ શું થયું? તો કે જેને તારો દુકાળ ઉતાર્યો હતો ને, જેથી કોઈ તારું હગું નહોતું થયું ને, તેથી તારો જીભનો માનેલો ભાઈ જોગડો હતો ને એનો સ્વર્ગવાસ થયો. અને સાહેબ આટલી વાત સાંભળે ને ત્યારે મારે વાત કહેતા વાર લાગે, પણ એ બેને નિશાની માથેથી સાહેબ પડતું મૂકી દીધું હતું. અને પડતું મૂકીને મોઢા ઉપર શબ્દો આવ્યા હતા કે તારન મારે નાઈતે નેડો નહીં. હે જોગડા ચમાર, તારન મારે નાઈતે નેડો નથી. હું વણારાયરની દીકરી અને તું જોગડો ચમાર. તારન મારે નાઈતનો નેડો નથી, પણ તારા ગુણ રહ્યા ને તે જે મારી માથે ઋણ ઉતાર્યા ને, આ ઋણ મારી માથે લઈ ગયા ને એને લીધે સાહેબ મને રોવું આવે છે, મને રોવું આવે છે. સાહેબ તેથી આ બેન લઈને રોવા માંડી. અને તેથી બેને કીધું કે જીભનો માનેલ ભાઈ હોય ને એ સાહેબ કેવું કામ કરી જાય. આવા ઝવેરચંદ મેઘાણીની કલમે પણ બાપુ બેઠા છે ત્યારે એક નાનકડી વાત કરું અને મારા દોરને સમાપ્ત કરતા. આ દેશના સાધુડા કેવા હોય બાપ, ભગવી ચિથરીઓ
અને સાહેબ હંમેશા નક્કી કરી લેજો કે અહીંથી એમ બોલવું પડે કે સતગુરુ દેવ કી જય. નકા ખાલી ગુરુદેવ કી જય બોલી નું હાલે, પણ નથી સતગુરુ દેવ કી જય. શું કામ? તો કે સાહેબ ક્યાંક એવાય છે જેને પકડી પકડીને જેલમાં પૂરવા પડે છે. હાલની તારીખે આપણે જોઈ છે. પણ સાહેબ આ સનાતન ધર્મની ભગવી ચિથરીઓને જે સાહેબ એમ કંઈક પહેરીને ઓઢીને બેઠા છે. આપણા ઇતિહાસ તપાસો એને એક નાનકડો પ્રસંગ કહું કે ચલાડાની ધરતી અને એ દિવસની માલપા ઉંદરી નામનો રોગ થાય બાપુ. માથાની માલપા ઉંદરી નામનો રોગ થાય અને આ રોગ એ જ રીતના મટે કે જો કાળિયો કૂતરો રહ્યો એ ગોરના પાણી માથે છાંટી અને એ કાળિયો કૂતરો એની માથે જીભ એમ કંઈક લાર મારે ને તો જ ઉંદરી મટતી, બાકી મેં કઈ રીતના મટતી નહીં. અને આવી એક 8 કે 9 વર્ષની દીકરીને ઉંદરી નામનો રોગ થયો અને પરિવારે સાહેબ એમ કહે કે બધાએ તરછોડી દીધા બાપુ. અને આ દીકરીને ગામની તડી પાર કરવાની અને પાદરની બરોબર સાહેબ એમ કંઈક બારી નાનકડી દીકરી રહી એ ધીમે ધીમે સાહેબ માથું ખંજોડે, ફાટેલ તૂટેલ ચિત્રું થઈ ગયું, માથે ભાદરવાનો તડકો, કોઈ હગું નથી. અને કઈ ને કે આ બધું સમયને માન છે. જેથી સમય એવો થાય ને તેથી કોઈ પડખે ઊભું ન રહે. અરે કેમ એ સમજાતું નથી, કમીરસ કોઈ પાતું નથી, છતાં ઊભા છો મૂર્ખ આશા ધરી. આ દુનિયામાં સ્વાર્થ વિના કોઈ ઝેર પણ પાતું નથી. બરાબર રતિ પર સ્વાર્થ ન હોય ને તો માના ઝેરે તમને ન પાય. અને બરોબર એ દીકરી રહી આકરણ કરે રોવે અને અહીંયા બરોબર અડાભીડ કાઠીનો દીકરો ઘોડા માથે ધમાપડ ધમા બાગડતા 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 આયલો જાય. અને આ દીકરીને જોઈ ઘોડાનું પેગડું છાંટી દીકરી પાસે આવ્યો ને એટલું વાત કહ્યું કે હે બેટા, અને ખાલી આટલું બોલ્યા ને તે દીકરી બોલી એ બાપુ તમે આગા રહી જાઓ, બાપુ તમે આગા રહી જાઓ, મને ઉંદરી નામનો રોગ થયો છે, મને મારા માતા પિતાએ તરછોડી દીધા છે, તમે બાજુમાં આવશો ને તો તમને ઉંદરી થાય. સાહેબ દીકરી રહીને થમ 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 આવડે રોવા માંડ્યો. પણ સરળ સ્વભાવ નમન કોટી લાઈ યથા લાભ સંતોષ સદાય. સાહેબ આવો સાધુડો જેને ફૂગ શું કહેવાય ખબર નહીં, એટલું કીધું કે હે બેટા ઉંદરી નામનો રોગ થયો હોય તો બધાય કહે છે કે કાળિયો કૂતરો રહ્યો ને એ જીભથી લહરકા બેક મારે તો આ મટી જાય, તો બેટા મટતો નથી. શું કરું બાપુ, 3 દિવસ સુધી મારા માવતરે માથે એમ કહે કે ગોળના પાણીની રેડું કરી, પણ કાળિયો કૂતરો તો શું કોઈ મારી બાજુમાં આવવા રાજી નથી. છેલ્લે મારા માવતરે મને ત્યાગી દીધી છે, મને ઘરમાંથી કાઢી મૂકી છે. અને તેથી સાહેબ દેશનો સાધુડો રહ્યો ને પોતે 4 પગે થયો, ઘોડાનું પગડું છાંડી 4 પગે થયો અને આસમાનની મહેલ પર નજર કરીને એટલું કીધું છે કે હે ઠાકર, આદિ સુધી આ પંડથી સત્ય નીતિ ધર્મ અને ટેકના રસ્તે આયલો હોય અને મારું ભજન હોય ને તો આ દીકરીનું દુઃખ મારાથી જોવાતું નથી. હે કાળિયા ઠાકર, આજ તું મને તારો કાળિયો કૂતરો દેખાડી દે, બનાવી દે, પણ મારા દીકરીની ઉંદરી મટાવી છે. 4 પગે થઈ 2 જીભના લહરકા માર્યા, દીકરીની સાહેબ ઉંદરી મટાડી હતી. એ કોઈ નહીં, ચલાવાનો સાહેબ આપો દાનો સાહેબ કાઠી ભગત હે દીકરીની ઉંદરિયું રહીને સાહેબ એ ચાટી જાય એવા સંત એવા આ ધરતીની માલપા સાધુડા થયા છે. ત્યાં વળી બીજા રાઉન્ડની માલપા વાત કરશું, પણ આટલી સંખ્યાઓ માતાઓ બહેનો બેઠા છો, બધા બેઠા છો, ત્યાં બ્રહ્માસ્ત્ર મૂકી નહીં તો અમને મજા ન આવે. એટલે એક સપાખરાની માલપા વાત કરીને વળી પાછા ફરીથી વારાફરતી આનંદ કરતા રહીશું. ત્યારે એવા 9 લાખ લોબડિયાળી માતાજીને પ્રાર્થના કરી કે હે માં, આજે મારા ઘરની માલપા વાસ્તુ પૂજન 12 બીજના ધણીનો પાઠ તમારા બધાની અમી દ્રષ્ટિ અમારા ઘર માથે રાખો અને અમારા ઘરની માલપા સુખ સંપત્તિ ધન ધાન્ય ઐશ્વર્ય જ્યાં સુધી અમારા કર્મની માલપા છે એ દુઃખ તો આવવાનું જ છે. આપણા બધા શાસ્ત્રો વાંચી લ્યો કે એવું નથી લખ્યું કે હે ભગવાન મને દુઃખ ન દેતો, એક જ વસ્તુ લખી છે કે મને દુઃખ સહન કરવાની શક્તિ આપજો. કેમ કે અખિલ બ્રહ્માનો બાપ જેથી અવતાર લઈને આવ્યો ને એને દુઃખ પડ્યા છે, તો આપણે સાહેબ કઈ ખેતીના મૂળા કહેવાય. એટલા માટે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી દુઃખ તો આવવાના. પણ સાહેબ એને પ્રાર્થના કરી કે તારી અમી છાયામાં રાખજે. એક મને નાનકડી વાત યાદ આવે કે આમાં ઘંટોલો ઘણા કદાચ આ વડીલ માજી બેઠે એમને કે હાઈકો હોય છે કે આ ઘંટોલામાં હાંકતા ને એટલે જે દાણા હોય ને એ 2 પડ વચ્ચે આવે ને એ બધા સાહેબ દડાઈ જતા, અમુક જે ખીલા પાયા હોય ને એમનામ રહી જતા. આ વાત રહી તમે જોઈજો. એવી રીતના અત્યારે કળિયુગની માલપા ખીલો એટલે ધર્મ છે, ખીલો એટલે ધર્મ છે. જ્યાં સુધી સાહેબ હવે ધર્મથી ઢોકળા હોય ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. બાકી જેથી પાશ્ચાત્ય સંસ્કૃતિની માલપા જેથી સાહેબ એમ કહે કે આપણો સત્ય આપણો ધર્મ આપણું બધું ચૂકીને બીજે ગયા ને તેથી સાહેબ ભેડાઈ જવાના નહીં, નક્કી છે. પણ આપણા ધર્મને ચાલી રહીશો ને ત્યાં સુધી કાંઈ થવા નથી. એવા 9 લાખ લોબડિયાળી માતાજીને ચાણી સપાખરાની માલપા યાદ કરીએ ત્યારે ભાઈ આવી આ સંકટ પડે તારો આ ચારણ પેડો નામરા પામણા લીયા વધારે
ભાઈ આવ્યા સંકટ પડે તારું વાતાવરણ મેળો નામરા બામણા લીયા વધારાની નોડ ચારણી પધારી મૈયા સુધારણી કવેશ્વરા હિંગળાજી યાજ માતા હાજરા હડો કાલંધરી ગાતરાડ કાયડકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાઈ વરવડી આશાપુરા ડુંગરચી થરાવાડે મટરાડી તોજે નમા પૂજારી બાબા પૂજારી બાબા પૂજારી બાબા ઉદવાડી રાજબાઈ કારણે મેહારિયા વિજેશ્વરી વાગેશ્વરી દેવિયા મડાઈ કાવવાડી તિસુરાડી ભેડિયારી ભજા પેમાં તોતરા બેચરા હોલ કામર સંકટ પડે પારવા ચારણ બેડ નમન ભમણ લીયા વધારાની નોટ ચારણી પધારી મૈયા સુધારણી કવેશ્વરા હિંગળાજી યાજ માતા હાજરા હજો ચાલંજરી ગાતરાડ કાયડકા ભવાની જપા રવેચી અંબિકા દેવી કથા જગરાઈ વરવડી આશાપુરા ડુંગરચી થરાવાડી મટરાડી તુજ નમા પૂજારી બાબા ઉદવાડી રાજબાઈ કારણી મેહારિયા વિજેશ્વરી વાગેશ્વરી દેવિયા વડે પરવારી થી સુનારી ભેડિયારી ભજા પેમાં તોતરા બેચરા હોલ કામરી પકા હોલ કામરી પકા હોલ કામરી પકા મેડા હલ્દી મેદાન માથે એવો તમે ફોજ ફાડ વરવાને હેલા સાહી મોગલની ફોજ માથે એકલો કાઈટકો રાણો આઈટકો એક કાવી એકલો કાઈટકો રાણો આઈટકો એક કાવીના તોપુના મંડાણ મેંડા રાજપૂતી ફોજ માથે તોય લેડા નરબંકા મહાદેવ નામ હર 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 મહાદેવ 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 આમાં જોકે અમે ઘણી વાર વાત કરતા હોય કે ફ્લેશ લાઇટ ચાલુ કરો બે હાથ ઊંચા કરો એટલે અમને ખબર છે કે તમે બધા ડાયરામાં આવ્યા છો દાડી આવ્યા નથી પણ આ તો બધાયનો અંતરનો નાદ થાય અને સ્વયંભૂ રામનાથ દાદોજી આ બિરાજે છે એટલે એકવાર એની પ્રાર્થના થઈ જાય ત્યારે પ્રેમથી બધાય હર હર મહાદેવ આવે ત્યારે બે હાથ ઊંચા કરજો લેડા હલ્દી મેદાન માથે યવનોની ફોજ હવે વરવાને હેલા સાહી મોગલોની ફોજ માથે એકલો કાઈ કોડાનો આટકો એક રાવીના બપુના મનાર મેના રાજપૂતી ફોજ માથે ધોઈ લેના નરબકા મહાદેવ નામ હર 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 મહાદેવ મહાદેવ જય રામનાથ જય રામનાથ જય રામનાથ બપુના મનાર મેના રાજપૂતી ફોજ માથે ધોઈ લેના નરબકા મહાદેવ નામ કરી જંગમાં ઘેરિયા અને સંતારે જગમાં ઘેરિયા અને સંતારે ચાળાના માથે ધરી તારી કદી જાગીયા નિશાન ધરી તલવાર મહારાણા વાળી કરી અમે દિયા મોકલોની માથે ચાળા પેડાલી કભીગુણાના હલ્દી સંગ્રામ કરે તારે વાળે જુબાન ઝાડે મે કમંડા આવડેલી પડી તાર મતલબી હાથ લડવાને લેગે સુના 22000 લડવાને લેગે સુના આવી બધી ચારણી સાહિત્યની મજા છે પણ ફરીથી કરીશું ત્યારે એકવાર પ્રેમથી 12 બીજના ધણીનો જયઘોષ કરશો બોલીએ રામદેવજી મહારાજ કી કુળદેવી ગાતરાડ માત કી બ્રહ્માણી માત કી ખોડિયાર માત કી ભારત માત કી बोलिए रामदेव पीर महाराज सनातन धर्म આજે આપણા રામદેવ પીર મહારાજ નો પાઠ તેત્રી જ્યોત નો પાઠ તરફદા પરિવાર એમના પરિવારને એમના કુટુંબને સગા સંબંધીને રામદેવ પીર મહારાજ સુખી રાખે એવા અંતરના આશીર્વાદ અને આપણા ભજન મંડળ એમને પણ આવા સુરવીર કલાકારો કરો કાઠિયાવાડ આ ભૂમિ એવી છે કે સૌરાષ્ટ્ર ધરતી કહેવાય અમારા ગુજરાત ત્રીજા ભાગનું છે ગુજરાતના સંત મહાત્મા થઈ જાય કાઠિયાવાડમાં પહેલા તો બધું વાત કરશે આગળ
પણ ઘણી ઘણી વાતો છે. બારવટિયા હતા, પણ આ ભૂમિ પર પગ મેલતા તે બારવટિયા પણ એનું જતું રહેતું ને માળા આવતી. અમારી એક વાત કરું સમાજની, દુધરે ધામ 59 બારવટિયા હતા. એટલે હું વાત કરું છું કે આ અમારો ત્રીજો ભાગ કહેવાય. ગુજરાત બનાસકાંઠો કહેવાય, આ સૌરાષ્ટ્ર કહેવાય. એટલે ભૂમિ તપોભૂમિ કહેવાય. રામદેવ પીર મહારાજ નકળંગ ધામ હમણાં વાત કરી કે નકળંગ ધામ આ ઘરને જયંતિભાઈના ઘર અને પરિવારની વાત કરું હું કે રામદેવ પીર મહારાજ છે, ભગવાન છે, પરમાત્મા છે. એ આપણે ચો પુરાવો જોતો નહીં, આ ઘરેથી પુરાવો મળે કે મેં મારા જોડે 11-12 વર્ષ પહેલા કશું નતું. મેં રામાધણીનો માર્ગ ઝાલ્યો, નકળંગ ધામનું કોમ ચાલુ કર્યું. એ રામદેવ પીર મહારાજનો ભગત બધા એને ખબર હશે પરિવાર. પણ એ રામદેવ પીર મહારાજ હાજરો હાજર આવી અને ચોથી આવી શું આવી તું આ વગડામાં એક તમે જુઓ ચુઓ હાજર્યો છે. રામદેવ પીર મહારાજનો પાઠ આવી ગયો, ભગત મંડળ આવી ગયો. અનવેરો કહેવાય, કુવાસી કહેવાય. કુવાસી કહેવાય ને, કુવાસીનો અનવેરો, કુવાસીનો હેઠવાડો પડે ને પ્રભુ. તો રામદેવ પીર મહારાજ તો શું પણ ગમે તેના પરમાત્માને પણ અહીંયા આવવું પડે. શ્રી ભોળાનાથને આવવું પડે. ખોડિયાલમાં એમના પરિવારને સુખી રાખે. બોલે રામદેવ પીર મહારાજની. હા હા રોમા કહું કે રાજવે કહું કે રાજવે વડે હીરા કહું કે કે નરને રામદેવ ભેટિયા હે થઈ ગયા પહાડે પહાડે પારસ લઈ માએ અનવનમાં ચાંદન લાહો કસ્તુરી ગુગ અમૃતમાં ઘેર ઘેર સહંત મારા પાટે પધારો રે મારા મોલે પધારો રે એ આલમ રાજા મારા પાટે પધારો રે મારા મોલે પધારો રે એ નકળંગ રાજા. વચનોની બાંધી રે એ વાલા તો વાટરે રાજા મારા પાટે પધારો રે મારા મોલે પધારો રે એ નકળંગ રાજા.
લાવો કે લખો મારા સાહેબા ના હોય તો રે વાલા ઘડિયા ના હોય તો રે કે કાગળા જો રે હાલ મારા પાસે પધારો રે મારા બોલે પધારો રે ન કરંગે રાજા ગજરે ગુધાઓ રે વાલા ગજરો ગુધાઓ રે કે કાકો કેવડો રે આલા મારા પાકે પધારો રે મારા બોલે પધારો રે કે ન કળંગે રાજા જોગણ મળી રે વાલા જોગણ મળી રે વાલા તને વેનવો રે આલમ રાજા મારા પાને પધારો રે મારા બોલે પધારો રે કરંગ રાજા
બોલ્યા રૂપા સતીના બોલ્યા મારા સાહેબા ભવના મેળા રે વાલા ભવના મેળા રે એ આલમ રાજા ભાગજો રે આલમ રાજા મારા ભાગે પધારો રે મારા ભાગે પધારો રે બોલે રામદેવ પીર મહારાજ બોલો ખોડિયાર માત હા હેલો મારો રણુ જાનારા હુકમ કરો તો પીર જાતરાયો થાય મારો હેલો હેલો હા ભરો રણુ જાનારા મારો હેલો હેલો આ ભરો રણો
મારો હેલો હેલો આ ભળો રાણો જોનારા હેલો આ ભળો રાણો જોનારા બોલે રામદેવ મહારાજની જય ખોડિયાળ માતની હરિ ઓમ હરિ 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 ઓમ હરિ 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 ઓમ હરિ 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 શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી મધી આપજે હે ભૂલિયા અક્ષર ને બતાવજો બતાવજો હું ગુણ ગાઉં દિન મટ ધજા દેખી ધણી સાંભળે સાંભળે એ દેવળ દેખીને દુઃખ જાય એ દર્શન કરતા રામા પીરના મારા બંધના એ પાપ બળી જાય માટે જાજ મધુના દેશની એ બાંધરી પરબની મોજા કચેરી નિરતારની એ નડો મે કરણ માંડે પાઠ કચેરી નિરતારની નડો મે કરણ માંડે પાઠ કચ્છના કાવડિયા તારી કાવડ મારી છે હારી કચ્છના કાવડિયા તારી કાવડ મારી છે હારી પરસ્યાને મીઠા પાણી દુખિયાને અન્નની લાણી પરસ્યાને મીઠા પાણી દુખિયાને અન્નની લાણી લાલિયાને મોતિયાની દીદી છે ભાઈ અમર કહાની લાલિયાને મોતિયાની દીદી છે ભાઈ અમર કહાની સગનો ધૂનો રે દાદા ધરતી માથે ધમ સગનો ધૂનો રે દાદા ધરતી માથે ધમ સાધુ સેવકો આવી દાદા તારે ચરણ સાધુ સેવકો આવી દાદા તારે ચરણ પરસ્યાને મીઠા પાણી દુખિયાને અન્નની લાણી પરસ્યાને મીઠા પાણી દુખિયાને અન્નની લાણી લાલિયાને મોતિયાની દીદી છે ભાઈ અમર કહાની લાલિયાને
સખના કાવડિયા તારી કાવડ મારી ભીખે વાળું घुमाता था गंगा दूर समाना पानी निकाल घुमाता था गंगा दूर समाना साड़े दिल मारे दादा खुटिया नहीं काल की पानी दर्शने मीठा पानी दुखिया नयन नीलानी दर्शने मीठा पानी दुखिया नयन नीलानी कलिया ने मोतिया नी दीदी के भाई बदल कहानी कलिया ने मोतिया नी दीदी के भाई बदल कहानी कावड़िया तारी कावड़ मारी भीखे वाळुं कावड़िया तारी कावड़ मारी भीखे वाळुं दर्शने मीठा पानी दुखिया नयन नीलानी दर्शने मीठा पानी दुखिया नयन नीलानी लालिया ने मोतिया नी दीदी के भाई अमर कहानी सखना कावड़िया तारी कावड़ मारी भीखे वाळुं મોતિયાની મારી આશા રાખું મોતિયાની મારી આશા રાખું
દાદા ચરણે શોભે છે તમારી સમાધિ તરસ્યાને મીઠા પાણી ભૂખિયાને યમની લાણી તરસ્યાને મીઠા પાણી ભૂખિયાને યમની લાણી લાલિયાને મોતિયાની દીદી છે ભાઈ અમર કથના કાવડિયા તારી કાવડ મારી દીધે કથના કાવડિયા તારી કાવડ મારી દીધે
ભગવી અમારી ઠા ભગવાન મારા દિયર કાન નાથની વાત કરો અરે હો દુનિયાથી લોકો જોવાયો મારા ધરી કાન નાથની વાત કરો રોતા તે રમણા જમદે રે અને હું ગામડા રથ રોતા તે રમણા જમદે રે ગુજરાતમાં પીરા બોલ બોલે મારા રમા પીરા રાજમાં અરે લીલીના ઘેરમાં પીરા બોલ બોલે મારા રમા પીરા રાજમાં મારા રામદેવ પીર આત્મા ભાલાનું પીર છે ખમા મારા રામદેવ પીર આત્મા ભાલાનું પીર છે માતા મીનર જે ઘેર વાટુરે દુએ છે માતા મીનર જે ઘેર વાટુરે દુએ છે ચારે આવે થોડા લગ્ન હાથમાં ભાલાનો ખમા મારા રામદેવ પીર હાથમાં ભાલાનો
સીતા યજમલ દીધે વાટુરે દુહે છે ચારે આવે ગાજુ નો બિસ્નાર હાથમાં ભાલાનો તીર ભે ખમા મારા રામદેવ પીર હાથમાં ભાલાનો તીર ભે દાઢીમાં મારા રોગ કે દાદા ગોવાળિયાની વાત કોણ દાદા કોણ દાદા રે બોલ દાદા મે મોહાબરી ભેટ વારતા ગોરા ગોવાળે નાચોર નાચો ગોવાળે દુઃખો પરવીને પીયું ને જગાડ્યા દુઃખો પરવીને પીયું ને જગાડ્યા ગોરી કહે તને માયા રે આડુ જાય અરે હવાડું રે જાય જાય રે ભલા તું ધોને હરા ધરા પાંગડો ભલા તું ધોને હરા ધરા પાંગડો એ કન્યા તો ભર ભરવા જાય ઉમા ધરા પાઈન રંગ હે રીઓ ધરા કલ હે રીઓ
એ વર પરણાતા ભાગી જોને મેલ રે એ વર પરણાતા ભાગી જોને મેલ રે એ મરણ કાયાનો જોને સરદાર જુઓ નરા નાનંદલ મેરીયો નરાંદલ મેરીયો પાંચ પારખ તોરે પેલા રે મુઆ પાંચ પારખ તોરે પેલા રે મુઆ નગર માથે પડી છે હરતાલ પડી જો નંદલ મેરીયો નંદલ મેરીયો અંગૂઠો ભરડીને પીયું ને જગાડ્યા એ ગોરી કહે તને સાયા વેવું આડું જાય અરે અમારું રે ગાજરદાર હેરિયો નગલ હેરિયો નગલ હેરિયો નગલ હેરિયો બોલ સિદ્ધરામદેવજી મહારાજની બોલ રામદેવજી મહારાજની ધજા દેખી ધણી સાંભળે દેવળ દેખીને દુઃખ જાય દર્શન કરતા રામા પીરના મારા પંડના એ બાપ મરી જાય એ છોડી દીધી રે માલે છોડી રે દીદી આજે હો નાની દ્વારકાને છોડી રે દીધી છોડી દીધી રે વાલે છોડી રે દીદી મેલી દીદી રે વાલે મેલી રે દીદી હો નાની દ્વારકાને છોડી રે દીદી
અંતરની પૂરી રે દીધે અજમલજીને વાલે વાચન આપ્યા આશા અંતરની પૂરી રે દીધે કંકુના પાગલે પોતે રે પધાર્યા કંકુના પાગલે પોતે રે પધાર્યા વડા વિરમ દેની વાતો રે કીધી વડા વિરમ દેની વાતો રે કીધી રામદેવી રામદેવ પોયા પારાણી કરતી દેવને ઉતારી રે રીધે રામદેવી રામદેવ પોયા પારાણી કરતી દેવને ઉતારી રે રીધે નાડ દે પિતા યજમલરાય માતાની નાડ દે પિતા યજમલરાય સખિયું મારીને ગાજે બતાયું દે થોડી દીધી રે વાલે થોડી રે દીદી મેલી દીધી રે વાલે મેલી રે દીદી હોનાની વાર આની થોડી રે દીદી બાબાડી નાથ કુમાર થાકી અનેક વ્યાધિ મટાડી રે દીધી બાબા માડી નાથ કુમાર થાકી અનેક વ્યાધિ મટાડી રે દીધી રવાની રે તીરે ભૂમારે ભટારી રવાની રે તીરે ભૂમારે ભટારી એડી ગોરાની વાલા રામા દોખી એડી ગોરાની વાલે રામા દોખી
અરે સીતારામ બોલી તો જુઓ રામની રામાયણ હનુમાનજીએ બોલી રામની રામાયણ હનુમાનજીએ બોલી મારા રામને તો રૂપિયામાં રાખી તો જુઓ સીતારામ બોલી તો જુઓ અરે સીતારામ लीला ने दे पाटे पधारो मारा रण जाना राम ने लीला ने दे पाटे पधारो मारा रण जाना राम भजिया रे आवे तारा धारे भजिया आवे तारा धारे अरे दुखिया रे आवे तारा धारे दुखिया आवे तारा धारे दुखिया नारे दुखो मतारो मारा हरि भरना राम रे दुखिया नारे दुखो मतारो मारा हरि भरना राम लीला लीला तारा भेजा भर लीला ने पाटे पधारो मारा रण जाना राम ने लीला ने पाटे पधारो मारा रण जाना राम ने रामदेव खेलो कुंवर मारा माना नहीं बदरा धोरी तब दियो रामदेव जी रमो रामदेव जी दियो रामदेव जी रमो रामदेव जी धियो रामदेव जी रमो रामदेव जी धियो रामदेव जी रमो रामदेव जी
રે ભાઈગા 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 ગેગના વાજા રે ભાઈગા કરે મંદિરા સુનાયા જી તમે દિયો રામદેવજી રમો રામદેવજી દિયો રામદેવજી રમો રામદેવજી મહારાજ भारत देश है मेरा वो भारत देश है मेरा जहाँ डाल डाल पर सोने की चिड़िया जलती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा जय बाबा जी जय बाबा जी अरे हो नानी पावड़ी ने रूपानी पावड़ी झुम झुम करता आया जी तमे जियो रामदेव जी रमो रामदेव जी जियो रामदेव जी रमो रामदेव जी महाराज वाणी नावड़ी डुबवाने लागी प्यारे हिंदवा पीर ने समरिया जी तमे जियो रामदेव जी रमो रामदेव जी जियो रामदेव जी रमो राम सवे राम सवे सतगुरु तमे मारा तारना सतगुरु तमे मारा तारना हरि गुरु तमे मारा तारना याद मारे आगमी और धीरे पवन धनी आबर दो गुरु जी तो बदा लईने उपड़ो અને બલવંતો હનુમાન પણ બધા
સેના લઈને ઉપડો અને બળવંતો વીર હનુમાન ફળ કૃપા જેને રઘુરાયની રણુ જાનગરી નો રાજા આયલો પરાણવા રે પોકરણ ગઢ નો વીર આયલો યાદ પરાણવા રે જય બાબાજી જય બાબાજી જય બાબાજી ઉમર કોટ નગરી ના માલ દે હિયાલિયા રે ઉમર કોટ નગરી ના માલ દે હિયાલિયા રે રણુ જાનગરી નો રાજા આયલો પરાણવા રે રણુ જાનગરી નો રાજા આયલો પરાણવા હજારો આધીરા વીરા તાર જાન મારે હજારો આધીરા વીરા તાર જાન મારે બોલ રામદેવજી મહારાજ।